ગુજરાતમાં મહાશાંતિ હતી ને, હવે મહાભારત થશે. શું થશે? હવે સાચું મહાભારત થશે. જય માતાજી મિત્રો. તો મિત્રો બધાને ખબર છે કે કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો વિવાદ લગભગ 1 મહિનાથી ચાલી રહ્યો છે. તેવામાં લાલભાઈ આહિરે સુરત જઈને પણ બતાવી દીધું અને કીર્તિ પટેલ જતા રહ્યા છે મહાકુંભ મેળામાં. પણ કીર્તિ પટેલે લગભગ 10 થી 15 દિવસમાં એક પણ વિડીયો એના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અપલોડ કરવામાં આવ્યો નથી. તેના કારણે અત્યારે જ્યારે કીર્તિ પટેલ મહાકુંભ મેળામાંથી પરત આવી રહ્યા છે તેવામાં તેને એક વિડીયો અપલોડ કર્યો છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં. તે વિડીયો આજે આપણે જોવાનું છે, મતલબ લાઈવ અપલોડ કર્યું છે. તે લાઈવ વિડીયો આપણે આજે જોવાનું છે. તો મિત્રો નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો, કારણ કે આવી અવનવી અપડેટ તમને મળતી રહેશે. ગુજરાતમાં મહાશાંતિ હતી ને, હવે મહાભારત થશે. શું થશે? હવે સાચું મહાભારત થશે. દળ બળાટ્યો, જેટલી મહાશાંતિ હતી ને એટલું મહાયુદ્ધ થશે. જય ગિરનારી. હવે યુદ્ધ જ કલ્યાણ. ઓલી બકરીઓ શું કહેતી હતી કે ક્યાં ભાગી ગઈ? ક્યાં ભાગી ગઈ? હવે આ તને ગાંડી ગીરમાં આવીને બતાવું. તારે જોવું જ છે ને, તો ક્યાં આવી તારી ત્યાં નીચે બહુ ફોડું રીતું જો ખાલી જો. આ તો બક્કા આટો મારવા આવીશું બહાર પેટ્રોલ પુરાવા માટે, એટલે કીધું લાવો જલ્દી થોડી વાર લાઈવ થઈ જાય, પબ્લિક ને મળી લો. પણ જેવી ગુજરાતમાં પહોંચી એવું મહાયુદ્ધ થશે. જેટલી મહાશાંતિ આવી હતી ને મહાકુંભમાં આવીને, એટલું જ મહાભારત થશે. મહાભારત, યુદ્ધ જ કલ્યાણ. બરાબર. જેને જ્યાં દોડવું હોય, જ્યાં છેડા લગાવવા હોય લગાવવા માંડજો. લાખ નિરંજન દવાની દવાલા. કોઈ જ લુખ્ખા માટે ટાઈમ નથી આપણી પાસે. ઓન્લી ફોર વન એન્ડ ઓન્લી બંગારની બારોબાર ખજૂર. રેડી થઈ જજે બટા, હવે મારા વાલીડા રેડી થઈ જજે. તારું ધોતિયું બોતિયું હંકેલી લેજે, તારી માં આવી રહી છે. હવે જેની હવા ભરી હોય હવા કાઢવા માંડજો. હું આવી મહા કુંભમાં આવીને કોઈ જ લુખ્ખાને યાદ કરવા નથી આવી. હું સાધુ સંતો સાથે સત્સંગ કરવા, બરાબર, એમના આશીર્વાદ લેવા આવેલી. અને આવા ખોટીના પેટનો હવે કઈ રીતના વિનાશ કરવો ને